પોરબંદર શહેરમાં 40 વર્ષ બાદ ભારે વરસાદ પડ્યો છે અને લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે અને હજુ કેટલાક વિસ્તારોમાં પાણી ઓસરે તે નક્કી નથી. આથી લોકો ઘર મકાન છોડી ભાડે મકાન શોધી રહ્યા છે. તો બીજી તરફ રાજીવનગર અને બોખેરા સહિતના વિસ્તારમાં લોકો મકાન વેચવા માટે તૈયાર હોવાનું પણ કહેવાય છે. છેલ્લા 8-10 દિવસોથી અમારા ઘરમાં પાણી ભરાયેલા છે અને આ ગંદા પાણી છે એ ગટરના પાણી ફરી વળ્યા છે. તો રોગચાળો છે, બીમારી છે, તો બાળકો છે, અમે બધા વડીલો છે, બધા બીમાર પડે એવી સ્થિતિ છે. તો અહીં તો રહી શકાય એવી કોઈ પણ સ્થિતિ નથી. તો હવે અમે પણ બહાર ભાડો જવા માટે પ્રયત્નો કરીએ છીએ, પણ બહાર પણ ક્યાંય ઘર મળતા નથી. તો આવી સ્થિતિમાં અમારે કપરી સ્થિતિમાં શું કરવું કે પાણી જો ઉતરે તો અમે રહી શકીએ, પણ હાલ તો આ ગટરના ગંદા પાણી વચ્ચે રહેવાનું કોઈ પણ પોસિબલ જ નથી કોઈ પણ રીતે. તો એક આ પાણીનું એક સોર્ટ આઉટ થઈ જાય સમાધાન તો અમે બધા રહી શકીએ. અત્યારે શું નુકસાન છે, કેવી સ્થિતિ છે? અત્યારે નુકસાનીમાં ખાદ્ય સામગ્રી ખરાબ થઈ ગઈ છે, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ખરાબ થઈ ગઈ છે, પાણીની મોટરો બધાની કોઈની પણ છોડાયેલી નથી. પાણીની મોટરો છે, સબમર્સિબલ છે, બધી જાતની ઘરમાં નુકસાની થઈ ગયેલી છે. ફર્નિચર ખરાબ થઈ ગયું છે, ઘરઘંટી, વોશિંગ મશીન, બધા એપ્લાયન્સીસ છે ખરાબ થઈ ગયા છે. આટલા દિવસોથી પાણી ફરી ગયા છે એટલે ઘરમાં ગંદકી પણ ઘૂસી ગઈ છે અને બધી સાફ સફાઈની પણ તરત જરૂરિયાત છે. બાકી અહીં રોગચાળો ફાટી નીકળશે એની પૂરેપૂરી સંભાવના છે. પોરબંદર શહેરમાં સતત એક સપ્તાહથી વરસાદ પડી રહ્યો છે, જેને કારણે બોખીરા રોકડી હનુમાન મંદિરની પાછળની સોસાયટી, છાયા ચોકી, છાયા પ્લોટ, પંચાયત ચોકી સહિતના અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. અનેક લોકોના ઘરના પાણી ઘૂસી જતાં લોકોની ઘરવખરી, અનાજ અને વાહનોને પણ નુકસાન થયું છે. ખાસ કરીને છાયા રણ કાંઠાના વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા લોકોને મુશ્કેલી પડી રહી છે અને હાલ સ્થિતિ જોતાં હજુ પાણી ક્યારે ઓસરે તેમનું નક્કી નથી. આથી આ વિસ્તારના લોકો ઘરના મકાન મૂકી અને અન્ય વિસ્તાર જ્યાં વરસાદી પાણી ભરાતા નથી તે વિસ્તારમાં ભાડે મકાન શોધી રહ્યા છે. તો રાજીવનગર અને બોખેરા વિસ્તારમાં પણ વરસાદી પાણી કહેવારને લઈ કેટલાક લોકો મકાન વેચવા માટે તૈયાર થયા છે. શહેરભરમાં જોવા મળી રહી છે જે વિસ્તારમાં હજુ પાણી ભરાયેલા છે તે વિસ્તારના લોકોની હાલત કફોડી બની છે. પોરબંદર શહેરના બોખીરા અને રાજીવનગર સહિતના વિસ્તારમાં વાડી વિસ્તારના પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ વખતે પડેલા ભારે વરસાદને કારણે એકાએક પાણી ઘૂસી ગયા હતા, જેના કારણે ઘરવખરીને ભારે નુકસાન થયું છે. હજુ ચોમાસું બાકી છે અને વધારે વરસાદ પડે તો ફરી ઘરમાં પાણી ઘૂસી જશે તેવા ભયથી વરસાદી પાણીથી અસરગ્રસ્ત વિસ્તારના લોકો ભાડે મકાન શોધી રહ્યા છે. લોકો મકાન વેચવા માટે તૈયાર હોવાનું પણ કહેવાય છે.